નમસ્કાર, જય માતાજી મિત્રો। સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્ય માટે માનવ ગરિમા યોજના જાહેર કરેલ છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હો તો માનવ ગરિમા યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાંથી ભરવું, શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે, તમામ જાણકારી તમને આ વિડીયોમાં મળી રહેશે। મિત્રો, વિડીયોને આગળ વધારીએ તે પહેલા મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફોલો કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી મારા બધા જ આવનારા વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે। મિત્રો, ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો સમાજમાં સન્માનભેર જીવન જીવે તે જરૂરી છે। આર્થિક રીતે નબળા લોકો માટે રોજગારી મેળવવી ખૂબ જરૂરી છે। મિત્રો, રોજગારી મેળવવા માટેનો એક રસ્તો એ સ્વરોજગારીનો પણ છે। ગુજરાત રાજ્યમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને નવો ધંધો ચાલુ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવેલ છે। મિત્રો, માનવ ગરિમા યોજનાને બે બહાર પાડવાના મુખ્ય હેતુ ગરીબી રેખા અને બીપીએલ નીચે જીવતા લોકોને સ્વરોજગારી ઊભી કરવાનો છે અને પોતાનો ધંધો ચાલુ કરવા માટે સહાય પૂરી પાડવાનો છે। મિત્રો, આ યોજના મારફતે નવો ધંધો ચાલુ કરવા માટે ₹25,000 સુધીની સાધન સહાય પૂરી પાડવામાં આવે છે। મિત્રો, ગુજરાતના સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર દર વર્ષે આ યોજનાની જાહેરાત કરવામાં આવે છે। અહીં આજે આપણે માનવ ગરિમા યોજના વિશે જાણકારી મેળવવાના છીએ। મિત્રો, જો તમે પણ આ યોજનાનું ફોર્મ ભરવા માંગતા હો અને નવો ધંધો ચાલુ કરવા ઈચ્છતા હો તો આ વિડીયો અંત સુધી જોજો। મિત્રો, માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે અમુક નિયમો અને શરતો છે તે જોઈ લઈએ। મિત્રો, અરજદારની વય મર્યાદા 18 થી 60 વર્ષની હોવી જોઈએ। બીજું, અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા 6 લાખ ધરાવતા હોય। અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી। લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો પુનઃ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જેના માટે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડે છે। આપણે હવે તેની વાત કરી લઈએ તો સૌપ્રથમ આધાર કાર્ડ જોઈશે, રેશન કાર્ડ જોઈશે, રહેઠાણનો પુરાવો જોઈશે, અરજદારના જાતિનો દાખલો જોઈશે, વાર્ષિક આવકનો દાખલો જોઈશે, અભ્યાસનો પુરાવો જોઈશે, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો પણ જોઈશે, સ્વઘોષણા પત્ર કે એકરારનામું પણ આપવાનું રહેશે। આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત છે। મિત્રો, આટલા પુરાવા ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરતી વખતે રજૂ કરવા ફરજિયાત છે। મિત્રો, માનવ ગરિમા યોજના અંતર્ગત લાભાર્થીઓને કુલ 28 પ્રકારના ધંધા માટે ટૂલ કીટ આપવામાં આવે છે। લાભાર્થીઓએ જે પ્રકારનો ધંધા કરતા હોય તે મુજબ સાધન પૂરા પાડવામાં આવે છે, જેમ કે કડિયા કામ થઈ ગયું, સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેરિંગ થઈ ગયું, મોચી કામ થઈ ગયું, દરજી કામ, ભરત કામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરીઓવાળા, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક રિપેરિંગ, ખેતીલક્ષી કામ, લુહારી કામ, વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી અને સુપડા બનાવનાર લોકો પણ આનો લાભ લઈ શકશે। દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર, ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચનાર, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, મોબાઈલ રિપેરિંગ, હેર કટિંગ વગેરે કામો માટેના આ ઓજારો અને ટૂલ કીટની સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા આવક મર્યાદાનું ધોરણ નક્કી કરેલ છે। જો તમે માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારી વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં। મિત્રો, સાધન સહાયનો લાભ લેવા માટે અરજદારને અરજી ઓનલાઈન કરવાની રહેશે। અરજી કરવા માટે મિત્રો ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલી વેબસાઇટ પર જવાનું રહેશે। સૌપ્રથમ ગૂગલ બ્રાઉઝરમાં જઈને તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે અથવા તો મારા વિડીયોમાં જે લિંક દેખાય છે એને ઓપન કરો। www.esamajkalyan.gujarat.gov.in પર જાઓ। હવે મિત્રો, સરકાર માન્ય ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ ખુલશે।
ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપર તમારું રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. તે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. મિત્રો, હવે તમારી યુઝર આઈડી બનાવેલ ન હોય તો ન્યૂ યુઝર પ્લીઝ રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે યુઝર રજીસ્ટ્રેશન ડિટેલમાં તમામ વિગતો ભર્યા બાદ રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે લોગિન કરશો એટલે તમને તમારી જાતિ મુજબની યોજના બતાવવામાં આવશે, જેમાંથી તમારે માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે. મિત્રો, માનવ ગરિમા યોજના ઓનલાઈન ફોર્મમાં માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને સેવ કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે. મિત્રો, ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પુરાવા ઓરિજિનલ અપલોડ કરવા જરૂરી છે. ત્યારબાદ અરજીની ખાતરી કરીને અરજીને કન્ફર્મ કરવાની રહેશે. મિત્રો, તમારી અરજી કન્ફર્મ કર્યા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે. મિત્રો, આવી રીતે તમારું માનવ ગરિમા યોજનાનું ઓનલાઈન રજીસ્ટર્ડ થઈ જશે. મિત્રો, તમને આ વિડીયોના માધ્યમ દ્વારા આપને માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે. જો તમને આ માનવ ગરિમા યોજનાનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળી શકે. ધન્યવાદ.